विद्यार्थी मित्र प्रजापति क्लासेस में स्वागत है तमारू અને ખાસ કરીને લાઈક કરો અને નીચે કોમેન્ટમાં લખવું જરૂરી છે તમારે બધાએ જેણે નથી લખ્યું એ સમજીશું એબ્સન્ટ છે તો રેખીય પ્રવેગી ગતિના સમીકરણો તારવો જો આખા ચેપ્ટરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી જો ક્વેશ્ચન જો હોય તો આ પ્રકારનો પ્રશ્ન છે અને આ જો તમને સમજ પડી ગઈ તો સમજો કે ફિઝિક્સની ગાડી તમારી ગબડી ગઈ એટલે આ પ્રશ્ન તમને સમજ પડે છે કે નથી પડતી એ ખાસ અને કંઈ પણ તમને એવું લાગે ડાઉટ હોય તો તરત જ તમે ફોન કરો મેસેજ કરો ગ્રુપની અંદર તમને જાણ થઈ જશે તો મારે રેખીય પ્રવેગી ગતિના સમીકરણો કયા તારવવાના છે તો આ નંબર 1 આ નંબર 2 ના નંબર 3 તમે જોશો કે v બરાબર u બરાબર at ને હવે તમે જાણી ગયા હશો કે v એટલે અંતિમ વેગ u એટલે શરૂઆતનો વેગ પ્રારંભિક વેગ a એટલે પ્રવેગ અને t એટલે સમય તો એ જ બધાનો ઉપયોગ કરીને આ સમીકરણો મારે તારવવાના છે તો આપણે અહીંયા એક આલેખની આપણે વાત કરીએ છીએ આલેખ કયો છે તો કે ભાઈ સમય અને વેગ વિરુદ્ધનો આલેખ છે તો સમય અને વેગ વિરુદ્ધનો આલેખ હોય એટલે હું તમને ખાલી એક ધ્યાન પૂરતું કહી દઉં કે આપણે ગઈકાલે જ અથવા તો આગલા લેક્ચરમાં જોયું હતું કે આવો કોઈ આલેખ હોય તો સમજવાનું કે તે પ્રવેગી ગતિ કરે છે એ કઈ ગતિ કરે છે પ્રવેગી ગતિ કે વેગ અને સમય કારણ કે દર આ સમય ચાલે છે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ ને અહીંયા તમારો વેગ જે છે એ વધે છે 10 20 30 40 50 બરાબર તો આજે દર વખતે ધારો કે મારે વેગ શોધવો હોય આ એ બિંદુનો વેગ શોધવો હોય તો મારે અહીંથી આમ જવું પડશે આ જગ્યાએ મને વેગ ધારો કે મળે છે 12 આ ધારો કે મારે અહીંયા બી બિંદુએ જવું છે અહીંયા હું વેગ શોધું તો આ બી બિંદુએ વેગ મને કંઈક મળશે ચાલો કે 30 ધારો કે એમ 30 એટલે મારે કંઈ આવવું પડે છે આ વાય અક્ષ પર હું જ્યારે પણ આવીશ તો મને શું મળશે વેગ મળશે વાય અક્ષ પર આવીશ તો મને વેગ મળશે હું એક્સ અક્ષ પર જઈશ તો મને શું મળશે સમય મળશે વાય અક્ષ પર મને વેગ મળશે અને એક્સ અક્ષ પર સમય મળશે અને આ ગતિ કઈ છે પ્રવેગી ગતિ એટલે દર સેકન્ડે વેગમાં વધારો થાય છે અને આપણે આને નિયમિત પ્રવેગી ગતિ તરીકે આપણે લઈશું આ પ્રશ્નને તો રેખીય પ્રવેગી ગતિના સમીકરણો તારવો તો આલેખ પરથી થોડુંક સ્પષ્ટ આપણે કરી દઈએ તો લખીશું સુરેખ પથ પર કોઈ પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેનો શરૂઆતનો વેગ એટલે કે પ્રારંભિક વેગ u અંતિમ વેગ v અને સમયગાળો t છે કોઈ સુરેખ પથ પર જ્યારે પદાર્થ ગતિ કરે છે નિયમિત પ્રવેગી ગતિ ત્યારે તેનો શરૂઆતનો વેગ છે u અહીંથી a થી શરૂઆત કરે છે અંતિમ વેગ એનો કયો છે v છે b સુધી પહોંચે છે એટલે આ એક ગતિની હું વાત કરું છું અને સમયગાળો કયો છે t છે હવે તમને પ્રશ્ન થતો હશે કે અહીંયા 0 થી કેમ શરૂઆત નહીં કરી તો આપણે ખબર છે કે જ્યારે કે કોઈ પણ શરૂઆત થતી હોય તો અમુક સમયગાળો તો ચાલ્યા જ કરતો હશે અને અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ કે ભાઈ અમુક વેગથી જ એની શરૂઆત થાય છે 0 થી શરૂઆત કરતા નથી આ વેગની શરૂઆત આપણે 0 થી કરતા નથી એટલે કોઈક ધારો કે તમે ગાડી તમારી ચલાવી અને 10 ઉપર કાંટો પહોંચ્યો અને પછી તમે એનું માપન ચાલુ કરો છો કે ચાલો કે હવે આપણે માપનનું ચાલન કરીએ એટલે એવી કઈ કન્ડિશન હોવાથી મેં 0 થી શરૂઆત કરી નથી એટલે આ એક તમારું કન્ફ્યુઝન મેં દૂર કરું છું ચાલો આ થોડુંક અહીંયા સમજી લઈએ તો અહીંયા લખ્યું છે કે એક પદાર્થ જે છે એ u થી એના પ્રારંભિક વેગની શરૂઆત કરે છે સુરેખ પથ પર છે દિશા ચોક્કસ છે અને આ t = 0 સમય છે અને t = t સમયના અંતે એ કંઈ પહોંચે છે b ઉપર ત્યારે એનો વેગ વધીને કેટલો થાય છે v થાય છે એટલે આ વેગ જે છે એ વધેલો વેગ છે આ શરૂઆતનો વેગ છે એટલે કે પ્રવેગી ગતિ કરે છે હવે જો મારે વેગ શોધવો હોય તો અહીંયા મારે લેવું પડશે એટલે પહેલાં મારે
આ જે બી છે તેની ઉપરથી આ લંબપાદ, આ જે આપણે સીધું અંતર લઈએ એને શું કહેવાય છે? લંબપાદ. તો હું લખું છું, તમે જોજો અહીં બરાબર. પહેલું કે બીમાંથી લંબપાદ સી અને ઈ, સી બીમાંથી લંબપાદ સી અને ઈ એક્સ અક્ષ તથા વાય અક્ષ પર દોરો. એટલે આ મેં લંબપાદ દોર્યા, એટલે કે લંબપાદ જે છે એ કયા થશે? બીસી અને બીઈ રચો. આ બીસી અને બીઈ મેં રચી લીધા. હવે અહીંયા શું કહેવા માંગે આપણે જોઈએ તો કે આ બીસી અને આયરું પી, ચાલશે, કંઈ નહીં. તો સી અને ઈ. ચાલો હવે આપણે આગળ વધીએ તો અહીંયા કે આ ઓ એ આટલું જે અંતર છે અહીંથી અહીં સુધીનો ડિફરન્સ લઈએ એ મને શું મળશે? શરૂઆતનો વેગ. તો લખીએ અહીંયા, ધારો કે ઓ એ એટલે શરૂઆત એટલે કે પ્રારંભિક વેગ, અને જેને હું કહું છું યુ વડે. એટલે એવી રીતે આ જે બીસી જે છે, બીસી એ કયો વેગ છે? અંતિમ વેગ, જેને હું કહું છું વી. બી થી સી એ જ માપ આપણે અહીંયા લેવાના છે. આ બીસી અંતિમ વેગ છે. હવે તમે જોશો કે જો મારે વેગનો ફેરફાર કરવો હોય તો આ અંતિમ વેગમાંથી આ મારે પ્રારંભિક વેગને બાદ કરવો પડે છે. તો અહીંયા એક લંબચોરસ જે છે એડી લંબ રચો. ને એડી લંબ રચે એટલે હવે શું થશે? જોજો તમે કે આ બીડી વત્તા સીડી કરીશ તો મને શું મળશે? બીસી મળશે. બીડી વત્તા સીડી કરીશું તો મને બીસી મળશે. તો જો મારે બીડી શોધવું હોય તો બીસીમાંથી સીડીને બાદ કરીશ. બીસીમાંથી સીડીને બાદ કરીશ. હવે આપણે ખબર છે કે બીસી એટલે શું છે? વી છે. અને સીડી એટલે શું? તમે જોશો સીડી એટલે કોણ છે? ઓએ છે. એટલે અહીંયા હું અને ઓએ પણ, અરે સીડી, અહીંયા સીડી પણ હું લખી શકું છું. એટલે આ થઈ ગયું મારું યુ. તો આ જે બીડી છે, બીડી એ શું છે? વેગનો ફેરફાર. આ છે વેગનો ફેરફાર છે. ચાલો, તો હવે હું એ કહું કે ભાઈ ઓસી શું છે? તો ઓસી એ સમયનો ફેરફાર છે, બરાબર. અને સમયનો ફેરફાર કેટલો છે? ટી છે. તો આપણે પ્રવેગની વ્યાખ્યા મુજબ પ્રવેગ એટલે શું? તો કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર અને તે માટે સમયગાળો, બરાબર, એ માટે લાગતો સમયગાળો. આપણે પ્રવેગને આપણે એ કહીએ છીએ, વેગમાં થતો ફેરફાર એટલે બીડી છે, સમયનો ગાળો ઓસી છે, માટે એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી. તો આ તમારું પ્રવેગનું શું મળ્યું? મને સૂત્ર મળ્યું. હું આને પરિણામ નંબર 1 આપું છું. તો હવે ધારો કે હું આ ટીને ઉપર લઈ જાઉં ને એને નીચે લઈ જાઉં તો શું થશે? ટી બરાબર વી માઇનસ યુ છેદમાં એ. તો આને પણ હું કહું છું 1, મને આગળ કામ લાગશે એટલા માટે પરિણામ નંબર 2. જો ફરીથી એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી, વેગમાં થતો ફેરફાર પ્રવેગનું સૂત્ર છે. આ તો અહીં આપણે આલેખ પરથી પણ લીધું છે. અને મેં આ ટીને ઉપર લઈ ગયો અને એને નીચે લઈ ગયો એટલે ટી બરાબર વી માઇનસ યુ છેદમાં એ થશે, બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ અહીંયા. તો કે આ જ્યારે કે હું આનો ગુણાકાર કરીશ, આ બંનેનો જ્યારે કે હું ગુણાકાર કરીશ તો શું થશે? એટી બરાબર, આ ગુણાકાર કરીએ તો એટી બરાબર વી માઇનસ યુ. એટી બરાબર વી માઇનસ યુ. એટલે આ બી તમે યાદ રાખજો કે આનું બી કોઈ વખત આપણને જરૂર પડે. ચાલો હું આને આપી દઉં છું પરિણામ નંબર 3. અને હવે
જો યુ ને માઇનસ યુને હટાવીને હું ડાબી બાજુ લાવું તો શું થશે? યુ વત્તા એટી બરાબર વી માટે આને ગોઠવી દઈએ વી બરાબર યુ પ્લસ એટી. તો આ આપણું પહેલું સમીકરણ સાબિત થાય છે. આપણું પહેલું સમીકરણ જે એમણે કીધું તે સાબિત થાય છે. તમારે કશું નથી કહેવાનું. સુરેખ પથ પર કોઈ પણ નિયમિત પ્રવેગી ગતિ છે. શરૂઆતનો વેગ યુ છે, અંતિમ વેગ વી છે, સમયનો ગાળો ટી છે. અહીંયા આલેખને આપણે સમજાવી દઈએ કે બીમાંથી લંબપાત સી દોરું છું એક્સ અક્ષ પર અને એવી રીતે વાય અક્ષ પર લંબપાત ઈ દોરું છું એટલે બીસી અને બીઈ એ લંબ છે. આ રહેશે આપણે ઓએ એનો પ્રારંભિક વેગ કહેવાય છે અને એ જ બની જશે સીડી બની જશે. આપણે સીડી પણ લખી દીધું છે કારણ કે લંબચોરસ છે, સમસામેની બાજુ સરખી થાય. અને એવી રીતે આ બીસી અહીંથી અહીં સુધી આ એનો અંતિમ વેગ, કારણ કે વી આપણે લઈએ ને આ છેલ્લો વેગ છે, અંતિમ વેગ. બીસી અંતિમ વેગ છે એને આપણે વી કહ્યો છે. બરાબર છે. ચાલો હવે આગળ એડી લંબ રચ્યો વચ્ચેથી આવી રીતે. તો હવે આ લંબ રચે એટલે આ બીસી છે એના બે ટુકડા થઈ ગયા. બીડી વત્તા સીડીનો સરવાળો કરે તો મને બીસી મળે છે. મારે બીડી શોધવું હોય એ શું છે? વેગમાં થતો ફેરફાર, અંતિમ વેગ અને પ્રારંભિક વેગનો ફેરફાર જેને આપણે કહે છે વી માઇનસ યુ. ઓસી એટલે સમયનો ફેરફાર, પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર અને સમયગાળા સૂત્ર છે એમાં મૂકી દઈએ. મેં ફક્ત એક નવું કર્યું છે, ટીને ઉપર લઈ ગયા અને એને નીચે લઈ ગયેલા. આ એક તમારે ખાલી ધ્યાન રાખવાનું છે. બીજા નંબરનું સમીકરણ આપણને પાછળ જતાં કામ લાગશે. તો આ મને મળી ગયું. હવે બીજું સમીકરણ મારે મેળવવાનું છે એસ એટલે અંતર. અને યાદ કરો વેગ સમયના આલેખના ઉપયોગો મેં લખાવેલું છે કે આલેખ નીચે ઘેરાતો પ્રદેશ, આ આલેખ જે છે આ આલેખ એ આલેખ નીચે ઘેરાતો પ્રદેશ જે છે, ઘેરાતો પ્રદેશ આ આખો પ્રદેશ એ અંતર સૂચવે છે. આખો પ્રદેશ જે છે એ શું સૂચવે છે? અંતર સૂચવે છે. તો હું અહીંયા જણાવું કે આલેખ AB નીચે ઘેરાતો પ્રદેશ એ પદાર્થે કાપેલું અંતર S સૂચવે છે. પદાર્થે કાપેલું અંતર S સૂચવે છે. માટે S બરાબર, હવે જુઓ આખો આલેખનું ક્ષેત્રફળ શોધવું હોય તો કે ABCO બરાબર, OABC નું મારે ક્ષેત્રફળ શોધવું પડે. હવે ક્ષેત્રફળ શોધવા માટે તમે જોશો અહીંયા તો મારી પાસે બે આકૃતિઓ ભેગી થાય છે. તો આ એક આકૃતિ જે છે એ કાટકોણ ત્રિકોણ છે અને બીજી આકૃતિ જે લંબચોરસ છે. હું આને કહું છું નંબર 1 અને આને કહું છું નંબર 2. એક શું છે? લંબચોરસ છે. આ તમે જોશો તો અહીંયા હવે હું લખું તો કે ભાઈ એક તો S બરાબર, આ ડાબી બાજુ તો S જ છે, S બરાબર લંબચોરસ OADC નું ક્ષેત્રફળ વત્તા ઉપર ત્રિકોણ કયો છે? ADB ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ. હવે કોઈ પણ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણને ખબર છે કે લંબાઈ ગુણ્યા શું લેવું પડે? મારે પહોળાઈ લેવી પડે. એવી જ રીતે જો મારે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો આપણે બોલીને થાકી ગયા છે કે 1/2 પાયો ગુણ્યા શું થાય? વેધ થાય. એટલે આ જો હું કહું વેધ આને તો આ બની જશે પાયો. એવી રીતે આ જો લંબાઈ હોય તો આ જે છે આ લંબાઈ હોય તો આ શું બનશે? એની પહોળાઈ બનશે. લંબાઈ એટલે કે L અને પહોળાઈ એટલે કે આ B બનશે. ચાલો લંબાઈ, તો લંબાઈ એટલે હું કહું કે OC. લંબાઈ એટલે હું શું કહું છું અહીંયા? OC ગુણ્યા પહોળાઈ. પહોળાઈ એટલે શું થઈ ગયું? OA. પહોળાઈ એટલે OA. હા, અહીંયા મારે લખવાનું રહી ગયું 1/2 વેધ ગુણ્યા પાયો. ચાલો હવે 1/2 વેધ, વેધનું માપ છે BD, વેધનું માપ છે BD ગુણ્યા પાયો. પાયો એટલે કોણ છે? AD. હવે તમે જોશો કે AD એ પણ લંબચોરસની બાજુ જ છે અને એ જ બની જાય છે તમારું OC.
આ એડી એ તમારું શું બની જાય છે ઓસી. ઓસી એટલે આપણે જોઈશું હમણાં શું થશે તે. ચાલો તો આ ઓસી શું છે તમે જુઓ. ઓસી 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 શું છે જુઓ. ઓસી બરાબર શું લખ્યું છે મેં ટી. આની જગ્યાએ લખીશું ટી. ઓ એ ઓ એ ઓ એ ઓ એ બરાબર શું છે યુ. બરાબર ઓ એ બરાબર યુ વત્તા 1/2 બીડી. બીડી બીડી આપણે મેળવેલું છે કેટલું છે વી માઇનસ યુ. બીડીની જગ્યાએ લખું છું વી માઇનસ યુ ગુણ્યા એડી. એડી હવે જો આ એડી એટલે પાયો છે એ જ કોણ બની જશે અહીંયા ઓસી. અને ઓસી એટલે શું છે જુઓ. ઓસી એટલે શું છે અહીંયા ટી છે. તો હું લખું છું અહીંયા બાજુમાં કે જે એડી છે એ જ ઓસી છે અને એ જ શું બને છે ટી બને છે. એટલે યાદ રાખી દો તમને. હવે અહીંયા આપણે આનો ગુણાકાર કરીએ શું થશે. આ બાજુ ડાબી બાજુ છે એસ એટલે કે યુ ટી વત્તા 1/2 વી માઇનસ યુ ગુણ્યા શું બન્યું ટી. હવે તમે જોશો કે વી માઇનસ યુ વાળું કોઈ જગ્યાએ પદ મેં લખ્યું છે કોઈ જગ્યાએ લખ્યું છે કઈ છે કઈ છે કઈ છે કઈ છે આ રહ્યું વી માઇનસ યુ. વી માઇનસ યુની જગ્યાએ મારે શું લખવાના છે અહીંયા એટી. એટલે હવે લખીએ આપણે યુટી વત્તા 1/2 એટી ગુણ્યા ટી જ્યાં વી માઇનસ યુ બરાબર મેં શું લીધું છે એટી. માટે એસ બરાબર યુટી વત્તા 1/2 એટી સ્ક્વેર. આ તમારું બીજા નંબરનું સૂત્ર જે આપણું સાબિત થાય છે. બરાબર તમે જોઈ લો અને કઈ રીતે ગણ્યું છે તે પણ જોઈ લો. અને આપણે પોઝ કરી દો ને મેડમ. તો આપણે આ એસ બરાબર યુટી વત્તા 1/2 એટી સ્ક્વેરનું સૂત્ર તો આપણે મેળવી લીધું. હવે બીજું બાકી છે મારું 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. ફરી પાછા એસના નીચેનો ઘેરાતો પ્રદેશની વાત કરીએ કે એસ એટલે શું અંતર એટલે શું કે ભાઈ આ જે ગતિપથ છે એની નીચે ઘેરાતો પ્રદેશ. તો હવે આપણે આ જે લંબચોરસને ત્રિકોણની વાત કરી તેને આપણે ભૂલી જઈએ હવે અને આખો એક ચતુષ્કોણ જે છે એની હું વાત કરું છું. તો ખાસ કરીને જોજો આ ગ્રીન કલરનો આખો જ આ ચતુષ્કોણ છે એટલે કે ઓ એ CO. એટલે આ જે ચતુષ્કોણ જે છે એને સમલંબ ચતુષ્કોણ કહે. હું તમને ખાલી આમ દોરીને બતાવું કે કેવો છે. આવી રીતના કંઈક છે. આવો કંઈ ચતુષ્કોણ છે. હવે કઈ રીતે તો મેં આને આમ ફેરવી કાઢ્યો. જોજો આમ ફેરવી કાઢ્યો એટલે કે શું બનશે ઓ આ એ પછી આવશે અહીંયા બી અને ત્યાર પછી આવશે આ સી. આ ઓ એ બી સી નું ક્ષેત્રફળ બરાબર એસ બરાબર ઓ એ બી સી. એટલે હું સમલંબ ચતુષ્કોણ લખીશ. સમલંબ ચતુષ્કોણ ઓ એ બી સી નું ક્ષેત્રફળ. હવે એટલે તમારે આગલા ટોપિક ગણિતમાં આવશે તમારે સમલંબ ચતુષ્કોણ એટલે શું તો ખાલી સમજાવ્યું કે જેની સામસામેની જોડ સમાંતર હોય આ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. હવે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 વેધ ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો છેદમાં 2. 1/2 વેધ ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. વેધ એટલે કયો તો વેધ આમાં કોણ બનશે એડી શું બનશે વેધ બનશે. આકૃતિમાં આ જે છે એ આપણો વેધ બનશે એડી અને આ ઓએ અને બીસીનો મારે શું કરવાનો છે સરવાળો કરવાનો છે. તો હવે આપણે લઈએ અહીંયા 1/2 ડાબી બાજુ છે એસ વેધ એટલે એડી અને સમાંતર બાજુઓનો સરવાળો એટલે આ ઓએ અને બીસીનો સરવાળો ઓએ વત્તા બીસી આ બેનો સરવાળો છે. ચાલો હવે એડી ડાબી બાજુ છે એસ એડી. એડી એટલે કેટલા છે જુઓ. એડી એટલે શું છે એડી એટલે શું છે આ તમે વિચારો કે ટી છે. અહીં આપણે કોઈ જગ્યાએ લખ્યું હતું કઈ ગયું એડી 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 આ ઓસી અહીંયા આપણે કાઢી નાખ્યું એ થશે ટી એટલે આ બન્યો અહીંયા ટી. ચાલો ગુણ્યા ઓ એ
OA એટલે U, OA એટલે U અને BC, B થી C એટલે શું થઈ ગયું? એ V થઈ ગયું. બરાબર. ચાલો હવે તમે બરાબર જોજો અહીંયા કે S બરાબર T ગુણ્યા U પ્લસ V છેદમાં 2, U પ્લસ V છેદમાં 2. અને હવે અહીંયા મારી પાસે એટલે આ મેં શું કર્યું? આ બેના નીચે ભાગાકારમાં લઈ ગયા, આ બેને નીચે ભાગાકારમાં લઈ ગયા. હવે હું જો ટીની કિંમત લઈ આવું એટલે મેં કીધું હતું કે આ એક કામ લાગશે આપણને. ટીની કિંમત જુઓ અહીંયા, ટીની કિંમત કામ લાગશે. ટીની કિંમત શું છે? V માઇનસ યુ છેદમાં E. એટલે મારે આ ટીની જગ્યાએ લખવાના છે S બરાબર V માઇનસ યુ છેદમાં A. બરાબર જોજો, આ ટીની જગ્યાએ લખ્યા છે V માઇનસ યુ છેદમાં A ગુણ્યા હું આને ગોઠવું તો શું થશે? V પ્લસ યુ છેદમાં 2. જોજો બરાબર, V માઇનસ યુ છેદમાં A ગુણ્યા V પ્લસ યુ છેદમાં 2. હવે તમે આને બરાબર તમે ઉપલું પદ જુઓ તો શું થાય છે? કંઈક આવું બને છે કે A માઇનસ B અને A વત્તા B. જો હું આને થોડુંક હજુ વ્યવસ્થિત લખું, અહીંયા હું બાજુમાં લખું, જોજો S બરાબર નીચે થઈ ગયા 2A, ઉપર થઈ ગયું V માઇનસ યુ અને V પ્લસ યુ. તો જો કોઈ ગુણાકાર આવો હોય કે અવયવ A ઓછા B ને A વત્તા B, તો આપણે આની જગ્યાએ શું લખી શકીએ છીએ? A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર. તો આની જગ્યાએ લખવું હોય તો શું થશે? S બરાબર V સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર છેદમાં 2A. હવે આ 2A ગુણાશે એટલે કે 2AS બરાબર V સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આ તમારું સૂત્ર. તો આ આપણું ત્રીજું સૂત્ર પણ આપણે તારવી લીધું 2ASનું. 2Sનું મેળવવા માટે મારે ફરી પાછું ક્ષેત્રફળમાં જવા માટે S અંતર શોધવા માટે ક્ષેત્રફળ શોધવાનું, એમાં સમલંબ ચતુષ્કોણ લેવાનો છે. આગળ આના માટે શું કરેલું આપણે? આ જ સમલંબ ચતુષ્કોણને બે ભાગમાં વહેંચેલો, એક લંબચોરસ અને બીજો કાટકોણ ત્રિકોણ. હવે એને ચેન્જ કરીને આખાનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ. એ 9મા ધોરણમાં તમારે આગળ આવશે કે જો સમલંબનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 વેધ અને વેધ કહીશું અને સમાંતર બાજુઓનો સરવાળો એટલે OA અને BC નો સરવાળો. હવે આ તમે અહીંયા બધી કિંમતો મૂક્યો છો એટલે કંઈક તમને આવું મળે છે. જો અહીંયા ખ્યાલ ના આવતો હોય તો જોજો, ટી આવેલ અટકી જશે ગાડી, એટલે ટીની કિંમત શોધવાની તમારે અહીંયા. એટલે આ તમને ચોપડીમાં આપ્યું નથી પણ આપણે લખ્યું છે એટલે યાદ રાખજો કે આ ટીની કિંમત હું મૂકી દઉં અહીંયા તો મને V માઇનસ યુ છેદમાં A મળે. એટલે આ નીચેના છેદના ગુણાકાર 2 થઈ જાય અને ઉપરનો ગુણાકાર એકવાર ઓછા છે ને એકવાર વત્તા છે, એટલે સૂત્ર બને આપણું કે V સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર છેદમાં 2A. અને આ 2A ને આપણે ઉપર લઈ જઈએ એટલે 2AS બરાબર V સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર.